નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ ગાંધીનગર. ગાંધીનગરમાં એક્ઝિબિશન છે, તો ખાદ્ય ખોરાકનું એક્ઝિબિશન છે મિત્રો. તો ચાલો હું આજે જોવા જવાની છું અને તમને પણ બતાવીશ. તો જોડાઈ જાઓ મારી સાથે અને જોતા ગાડી પાર્કિંગ કરી દીધી છે ઓલી બાજુ, અને આમ જો ગાડીઓની ભરમાણ છે. એટલા બધા માણસો આવ્યા છે ને કે વાત જ પૂછોમાં. એટલે આટલું બધું ટ્રાફિક જોઈને, ગાડીઓની લાઈનો જોઈને એવું લાગશે કે આમાં કંઈક છે એમ. તો ચાલો આપણે પણ જોશું. હું પહેલી વાર જઈ રહી છું. જ્યાં રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને શું પાસ, આ રીતે પાસ છે. 4 દિવસનું એક્ઝિબિશન છે અને 200 રૂપિયા આની કિંમત છે. 4 દિવસ માટે તમે આની અંદર જઈ શકો. 4 દિવસ માટે અંદર જવા માટે છે ને? એક દિવસના બસ ના 4 દિવસના. મેં ભાઈને પૂછ્યું 4 દિવસ સુધી તમે જઈ શકો. ખબર નહીં. હા, 4 દિવસ માટે આપણે 4 દિવસ માટેનું એક્ઝિબિશન છે અને 200 રૂપિયા આ કાર્ડના લીધા છે એન્ટ્રી પાસના. તો 4 દિવસ માટે આપણે આની અંદર આપણે જઈ શકીએ. ખાદ્ય ખોરાક 2023 અને આ ગેટ છે એનો, અને આની અંદર આપણે એક્ઝિબિશન છે. તો હવે આપણે આની અંદર જઈશું. આ રીતે 4 દિવસનો પાસ આપ્યો છે આપણે એને. तीनों लैंग्वेज में मंथली मैगजीन पब्लिश कर रहे हैं। 1 साल के लिए 800 रुपया है जो 4 દિવસનો પાસ मिलेगा, और 3 साल के लिए जो 4 દિવસમાં તમારો 1 દિવસ ઓછો થઈ ગયો છે. તમે એન્ટ્રી મેળવી લીધી છે એટલે આ લોકોએ એ ડેટ કાઢી નાખી. इसमें प्रोग्रेस के लिए खाद्य खुराक न्यूज से जुड़िए। पब्लिश होता है हिंदी, गुजराती, इंडिया का इंग्लिश में। नंबर 1 आप पब्लिकेशन करवा भी हाउस सकते हो, जो देख भी तीनों सकते लैंग्वेज हो। में, हिंदी, इंग्लिश, गुजराती, तीनों लैंग्वेज में मंथली मैगजीन पब्लिश कर रही है। 1 साल के लिए 800 रुपया है। ખાદ્ય ખોરાક માટેનો મેગેઝિન જે પબ્લિશ કરે છે એનું રાખેલું છે. આનું કાઉન્ટર શ્રીનાથજી બિરાજમાન છે અને ગણપતિ દાદા એ બધા સેલ્ફી પણ ટાઈપો છે, તો બધા ફોટા પણ પડાવી શકે અને દર્શન પણ કરી શકે. ચલો આ ગેટ છે, હવે આની અંદર આપણે જાશું. સબસ્ક્રાઈબરો ભેગા થઈ ગયા કે સેલ્ફી પડાવવા માટે આવી ગયા છે અને તમને સેલ્ફી પડાવવા માટે ઊભા રહ્યા છે. હા, બહુ મોટું એક્ઝિબિશન છે. હવે આપણે અંદર જાશું ત્યારે આપણને ખબર પડશે. स्टार्टर इंडियन ग्रेवी से लेकर चटनी और इनकी डेजर्ट्स तक बनेगा सब कुछ। અલગ અલગ છે. પીઝા ઉપર છાંટવાના બધા અલગ અલગ છે. મોડીના ચીલી ઓરેગાનો બધા છે. મંદિર આખું ચોકલેટથી બનેલું છે. આ બાજુ કેક છે અને પેલી બાજુ કામ જે ચોકલેટનું બનાવેલું છે. છેલ્લા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલમાં સ્ટેચ્યુ બનાવ્યું છે.
બધા કેક છે. મોદીના ફોલોઅર્સ છે અને ફેન ફોલો છે એ ફોટા પડાવવા માટે ઘણા બધા ઓળખે છે. કમલેશ બધા ગામે ગામનું ખાધું હોય ને એટલે હજુ આ બોટાદથી છે એટલે બોટાદનો ઓળખી કે તમે અમારા ગામમાં આવ્યા, તમે અમારું ગામનું જઈમાં આગળ પણ ગયા આ એક એપ્લિકેશન છે જે અત્યારે અમે એક એપ છે જે અત્યારે ફ્રી ઓફ વેચી રહ્યા છે. એમનો સ્ટોર છે આ. બધા મસાલા છે. નવકારના મસાલા છે. દુબઈનું અલ્ટિમેટ એમાં બહુ મજા આવી. બસ આજે અહીંયા વિઝિટ કરવા આવું બહુ મસ્ત આયોજન થતું આપણે ત્યાં જવું જોઈએ. કેવું મસ્ત જોરદાર આમ વિઝલ્સ પણ એવું લાગે. સારું છે બહુ સરસ. દિવસે દિવસે ઇમ્પ્રુવમેન્ટ થાય છે. હા આટલું સરસ આપણે વ્યવસ્થા સારી છે. પૂરું થાય એવું નથી. હા એ તો એવું. આ રીતે આગળ પણ મૂકેલું છે કે આટલી વસ્તુ આ સ્ટોલની અંદર આટલા સ્ટોલ છે અને સ્ટોલની અંદર કઈ વસ્તુ છે એ પણ બહાર આ રીતનું મૂકેલ છે. બહુ બધા માણસો આવ્યા નહીં કમલેશ? તો પહેલો દિવસ હજી આજે પહેલો જ દિવસ છે. બોલો. કમલેશના સબસ્ક્રાઈબર મળી ગયા ફોટો પડાવવા માટે. તો અહીંયા પણ એમને આવ્યા છે તો અહીંયા બધા મશીન છે. મોટા મોટા મશીન બધું કટર છે કટિંગ કરવા માટે. રોલ મેન્ટિંગ બધા અલગ અલગ કલર રાખેલા છે. મશીન છે. આ કઈ વસ્તુનું મશીન છે? આ પેંડા બનાવી એનો માવા માટે કે કોઈ મશીન મળ્યું છે? આ જે છે એ આપણે હલવા માટે છે. બરાબર.
કેક છે. ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે આટલો જ રાખશું. પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોને. બાજુમાં રહેલ બે લાઇકન ક્લિક કરી દેજો જેથી કરી પ્રોપર વિડીયો તમને મળી શકે. ચાલો મિત્રો, આવજો, બાય.